અમદાવાદ તમે જોઈ રહ્યા છો. અત્યારે હાલ અંબાજી મંદિરની અંદર ભારે ભીડ ભાડ જોવા મળે છે. ભાદરવી પૂનમના કારણે અત્યારે હાલ અમદાવાદથી મંદિરમાં લોકો અસંખ્ય લોકો આવી રહ્યા છે. ક્યાંયથી આવી રહ્યા છે, ગુજરાતમાં ક્યાંયથી આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અંબાજીની મંદિરની અંદર અત્યારે ભાવિક ભક્તોની ભરપૂર માત્રામાં ભીડ જોવા મળી છે. તમે જોઈ રહ્યા છો અત્યારે અમદાવાદથી પણ લોકો આવી રહ્યા છે, સુરતથી આવી રહ્યા છે, બોમ્બેથી આવી રહ્યા છે. ભાદરવી પૂનમના કારણે અંબાજીની અંદર ભરપૂર ભીડ જોવા મળી રહી છે. ત્યારે સૃષ્ટિ ન્યૂઝની ટીમ અત્યારે અંબાજીની અંદર છે અને અંબાજીની અંદર લાઈવ કાર્યક્રમ તમને બતાડી રહી છે કે કઈ રીતે અંબાજીની અંદર ભારે ભક્તોની ભીડ જામી છે. અંબાજી માતાનો જય અંબાજી માનો નારા ગુંજી રહ્યા છે. ભારે ભક્તોની ભીડ અત્યારે અંબાજીમાં જોવા મળી રહી છે. મંદિરની અંદર ભારે ભીડ જોવા મળી છે અને જબરદસ્ત ભીડ છે, ભાવિક ભક્તોની ભીડ છે. તમે જોઈ રહ્યા છો તો આપણે એક ભાવિક ભક્તને વાત કરીએ, પૂછીએ કે કઈ રીતની ક્યાંથી આવ્યા છે. ડીસા બનાસકાંઠાથી આવ્યા છે. ભાઈ કેવું લાગે છે માતાજીના દર્શન કરીને? માતાજીનો મહિમા બહુ અપરંપાર છે અને ભારે ભીડ છે અને ભક્તો એટલા બધા ઉમટી પડ્યા છે ને કે લાખોની સંખ્યાની અંદર માતાજીના દર્શન કર્યા. અને આજે એવું લાગે છે કે મા અંબા જગદંબા સાત અહીંયા દર્શન આપી રહી એવું લાગી રહ્યું છે. બીજા ભાઈ જોડે કે ભાઈ આપણે વાત કરીશું બીજા ભાઈ જોડે કે કેવું રહેવું અહીંયા કઈ રીતે અંબાજીમાં તમે કઈ રીતે આવ્યા ભાઈ? ચાલતા પેદલ ચાલતાથી આવીએ આસ્થા એટલી છે દૂર દૂરથી પબ્લિક દર વર્ષે માતાજી પૂનમના દર્શન કરવા માટે દૂર દૂરથી પબ્લિક પણ જબરદસ્ત તરીકે માતાજીની આસ્થા એટલી છે માતાજીની લોકો પબ્લિક સ્વયં જાતે પબ્લિક આવે માતાજીના દર્શન કરવા માટે. ખૂબ સરસ. આપણે અહીંયા આગળ વાત કરીશું બીજા ભાવિક ભક્તો જોડે વાત કરીશું. આપણે ભાવિક ભક્તો જોડે વાત કરીશું, બેન જોડે વાત કરીશું, ભાવિક ભક્તો જોડે વાત કરીશું. બેન માતાજીની અહીંયા આગળ તમે દર્શન કરવા આવ્યા, કઈ રીતે આવ્યા? ચાલતા આવ્યા છો કે બસમાં આવ્યા? બરાબર છે, બસમાં આવ્યા છે. અહીંયા બીજા પણ આપણે ભાવિક ભક્તો જોડે વાત કરીશું. આવો આપણે ભાવિક ભક્તો જોડે વાત કરીએ. ભાવિક ભક્તો જોડે વાત કરીએ. બેન તમે ત્યાં ચાલતા આવ્યા છો કે બસમાં આવ્યા? ચાલીને આવ્યા. વડોદરાથી ચાલીને આવ્યા છે. જોયું ક્યાંયથી લોકો, દૂર દૂરથી લોકો, વડોદરા, અમદાવાદ, ભાવનગર, બોમ્બે, સુરત, આ બધેથી લોકો ચાલતા આવે છે. આપણે પૂછીશું અહીંયા આગળ ભાઈને, ભાઈ તમે માતાજીના દર્શન કઈ રીતે કર્યા? માતાજીના દર્શન હું ચાલતો નડિયાદથી આવું છું, 22 વર્ષથી સતત આવું છું અને ચાલતો આવું છું. આજે 6 દિવસ છઠ્ઠા દિવસે આવ્યા. બોલો, છઠ્ઠા દિવસે સતત ચાલીને આવ્યા છે. માતાજીના દર્શન થયા. પાવન પગલા માતાજીના આ ધરતી ઉપર છે અને આપણે સરસ મજાના માતાજીના દર્શન કર્યા. અદ્ભુત થઈ ગયું, અદ્ભુત. તમે જોઈ રહ્યા છો ભાવિક ભક્તોની ભીડ જામી છે. માતાજીના મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જામી છે.